અમારે દીપકભાઈ સાથે વાત થયેલી હમણાં, તો નાગજી બાપાનું જે પુણ્ય હશે તમારામાં આવું ના આવવું હોય તો ગોગા મહારાજની શક્તિ, પણ અમારામાં પુણ્ય એટલા માટે પથરાયું છે કે અમને અમે ઘણા કાર્યક્રમ દેશ વિદેશ કરી, પણ અહીંયા કાર્યક્રમ કરવા માટે અમને એટલા માટે વધારે પડતો જશ અને વધારે પડતો માહોલ એટલે પ્રાપ્ત થયો છે કે આવા મહાન આત્માઓ સાથે રહી અને અમને આ ભજન કરવાનો મોકો મળ્યો, એટલા માટે હું કોટી કોટી વંદન કરું છું. જય બાબા. ગોગો મહારાજ એમ કહે છે આવું કરો તો હું તમારી સાથે છું. આ એક એક શબ્દ જોતો હું, કારણ કે આ રચના મેં વિશ્વભરી ધામ રાબડા ત્યાં આ રેકોર્ડ કરતો વસ્તુ 100% ની છે. આ મેં ગીત ગાયું ત્યારે 86 લાખ રૂપિયાની ગોળ થઈ માથે. 86 લાખ રૂપિયા જેને પોણો કરોડ કહેવાય. મેં બધા ત્યાં દાન કરી દીધા. કદાચ તમે ખોલો હાલ YouTube પર મેહુલ ચૌહાણ એમ કરીને કરો અને વિશ્વભરીમાં રાબડાની આરતી. એટલે આ શબ્દો એવા છે, પણ તમારે એ પ્રમાણે કરવું હોય તો હું ગોગો કે તમારી સાથે રહું. એ સોનગઢા ગોગાનું નામ એકવાર આઈએ ધરી તો જો, એક વખત કરી લો. એ મારા ગોગા મહારાજની ભક્તિની વાત તું કરી તો જો તને મહામાનવ ન બનાવી દઉં તો મને કહેજે. જો કદાચ તને મહામાનવ ન બનાવી તો મને કહેજે. એ સોનગઢા ગોગા મહારાજનું ધ્યાન ધરી તો જો.
એક તારો લક્ષ્મીનો પૈસો આપી તો તારો 10નો ભાગ વાપરવાનો. આજી તો તારા કુબેરના ભંડાર ખુલ્લા ન કરી દો તો મને એ દીદન કહેજે. સંતવાણીનો એક ભજન કરી અને ભાઈ શ્રી રજૂ કરું છું. એક સંતવાણીનો લઈ ગોગાગા બાપાના ગુણ ગાયા. મારા નાગજી બાપાને એમ કે થોડા વધામણી સંતવાણીથી પણ આપી. મારો વિષય સંતવાણીનો છે એટલે એક વાણી કહીને તો અચ્છા તો હવે આપણે મેલડી માનું પછી કરીએ છીએ.
नमामि समीसा निर्वाण रूपं विभो व्यापकं ब्रह्मवेदं स्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाशवासं भजे कलातीत कल्याण कल्पांतकारी सदा सज्जना પણ ઓળખાય। આ કાશી નગરી એનો મહિમા સાહેબ મોક્ષ નગરીઓ આપણી જે 7 મોક્ષ નગરીઓ છે ને એમાં પ્રથમ મોક્ષ નગરી હોય તો એ કાશી છે। ભગવાન આદિ શંકરાચાર્ય સમગ્ર ભારતમાં દિગ્વિજય કરી તમામ બૌદ્ધ મતનું ખંડન કર્યું, તાંત્રિકો કપાલિકો આ બધાયને હરાવી અને સનાતન ધર્મની સ્થાપના કરી। અને ઈ ભગવાન આદિ શંકરાચાર્ય જ્યારે કાશીની ધરતી પર ડગલા માંડે છે, આ કાશીની ધરતી અને ત્યાં ભગવાન કૃષ્ણને એક વ્યક્તિત્વનો ભેટો થવાનો છે સાહેબ, સાક્ષાત્કાર થવાનો છે। ભગવાન શંકરાચાર્ય પોતાના શિષ્યો સાથે આ કાશીની શેરીઓમાં ડગલા માંડતા માંડતા નીકળે અને સામે તાળી પીધેલી હાલતમાં એક ચંડાળ નીકળ્યો છે સાહેબ। ભયંકર દુર્ગંધ આવેલો છે, ચામડાના વસ્ત્રો પહેરેલા છે, હાથમાં કંઈક ચાબુક જેવું છે અને આમ ચંડાળ છે હાલ્યો આવે કાશીની શેરીમાં અને આ બાજુ ભગવાન શંકરાચાર્ય છે ધીરા 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 ડગલા માંડતા માંડતા હાલ્યા આવે છે। પણ ચંડાળને આવતો જોઈ અને શંકરાચાર્યના શિષ્યો છે એ ચંડાળને આડા ઉભા રહ્યા કે ભાઈ તું આગો ખસી જા, અમારા મહારાજ આવી રહ્યા છે, અમારા ગુરુદેવ આવી રહ્યા છે, ચંડાળ તું આગો ખસી જા, અમારા મહારાજને તારો સ્પર્શ ન થવો જોઈએ, તું ચાંડાળ છે। અને ત્યારે ચાંડાળ એમ કે છે કે તમારા ગુરુદેવને મારો સ્પર્શ ન થવો જોઈએ એમ કે હા। અને ત્યારે ચાંડાળ શબ્દ બોલ્યો છે કે જે ધરતી ઉપર હું ઊભો છું ને ઈ જ ધરતી ઉપર તમારા ગુરુદેવ ઊભા છે। શું તમારા ગુરુદેવ અભડાઈ નથી જતા? જે આકાશની નીચે હું ઊભો છું ઈ જ આકાશની નીચે તમારા ગુરુદેવ ઊભા છે। શું તમારા ગુરુદેવ અભડાઈ નથી જતા? જે હવા મને સ્પર્શ કરી અને નીકળી છે ઈ જ હવા તમારા ગુરુદેવને સ્પર્શી રહી છે। શું તમારા ગુરુદેવ અભડાઈ નથી જતા? આ શબ્દ જ્યાં સાહેબ શંકરાચાર્યને કાને પડ્યા હો અને બીજો એક શબ્દ ઈ વાપર્યો કે હું ચંડાળ છું અને અભડાય તો શરીર અભડાય, આત્મા ક્યારે અભડાતો નથી। અને બધાય શરીરોને એક વખત તો મારી પાસે આવવું પડે છે, કારણ કે ચંડાળનું કામ છે સંસારમાં મળદાઓને બાળવાનું। એટલે ચંડાળ બોલ્યો કે એક વખત તો દરેકને મારી પાસે આવવું પડે છે। અને શંકરાચાર્ય આ શબ્દોને ઓળખી અને દંડવત ઈ ચંડાળને પ્રણામ કરી અને કીધું તો કે હે કાશી વિશ્વનાથ, હે મહાદેવ, હું આપને ઓળખી ગયો છું, આપ ચંડાળના રૂપે મને દર્શન દેવા માટે આવ્યા છો સાહેબ। ઈ ઘટના આ કાશીની ધરતી પર બની હોય। ભગવાન શંકરાચાર્યને કાશી વિશ્વનાથના દર્શન આ કાશીની ધરતી એવી કાશીની ધરતી ઉપર આજે કેશા બાપાનો પરિવાર, આપણા નાગજીભાઈ ભુવાજીનો પરિવાર આપણને લઈને આવ્યો છે। આ કાશીની ધરતી કેટલી મહાન છે સાહેબ। સતયુગમાં રાત્રિનો પ્રહર છે, આ કાશીની ધરતી કેવી છે એની વાત કરી દઉં છું। ધીરે 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 જેને કહેવાય રાત્રિ જાગી છે, નવલખ તારા ઝળકી રહ્યા છે, જીવ માત્ર નિંદરના ખોળામાં ઘેરાવા છે, શુદ્ધ કાળ થઈ ગયો છે, ત્રમ ત્રમ ત્રમ
દેડકાના ડ્રાઉ 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 કરતા દેડકાના અવાજે પડાય છે અને એવી રાત્રિમાં એક બાઈ છે સાહેબ, એક સ્ત્રી છે, એ 10 વર્ષના બાળકના મૃતદેહને લઈ અને સાહેબ કાશીની શેરીઓમાંથી નીકળી છે. ધીરા 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 ડગલા માંડતી ઈ કાશીની શેરીઓમાંથી નીકળી અને આ બાઈ પોતાના બાળકનો મૃત શરીર હાથમાં છે અને મૃત શરીરને લઈ અને શમશાનમાં આવે. શમશાનમાં બીજી ચિતાઓ બળી રહી છે, અર્ધ બળેલી ચિતાઓના એક એક જે મળ્યા એ લાકડા લાવી અને એનો ખડકડો કરી અને ચિતા ગોઠવી આ બાઈએ. બરોબર ચિતા ગોઠવી અને આ બાઈએ પોતાના વાલ સોયા દીકરાને ચિતાની માથે પોઢાડ્યો છે અને જ્યાં અગ્નિ સંસ્કાર આપવા માટે અગ્નિ સંસ્કાર આપવા જાય ત્યાં એક વ્યક્તિ આવી અને બાઈનો હાથ પકડી લે છે કે ખબરદાર જો અગ્નિ સંસ્કાર આપ્યો છે કે ખબરદાર હું આ સંસાર મારા માલિકનું છે, હું એનો નોકર છું, હું અહીંયા નોકરી કરું છું. દાન દીધા સિવાય અગ્નિ સંસ્કાર તમે નહીં આપી શકો, એનો ટેક્સ લાગે, એનું દાન લાગે. અને ત્યારે બાઈ અવાજને ઓળખી જાય છે. આમ કરીને આમ મસાલને પ્રગટાવવામાં આવે. ચાખા ચાખા અજવાળામાં સ્ત્રી અને પુરુષ એકબીજાને ઓળખી જાય છે. એ પુરુષના મોઢામાંથી પેલી શબ્દ નીકળ્યો કે તારામતી તમે અહીંયા? કે આર્યપુત્ર આપ અહીંયા? કે હા, હું આ ચંડાળના ઘરે વેચાઈ ગયો છું. રાજા હરિશ્ચંદ્ર ચંડાળના ઘરે વેચાઈ ગયો છું. તારામતી શું થયું આપણા પુત્ર રોહિતને? કે આપણા પુત્રને સર્પદંશ થયો છે. કે સર્પદંશ માર્યો છે, એટલા માટે થઈને એને સંસારમાં લઈ જાણું છે. તો કે હવે તો ઓળખાણ પડી ગઈ. એક દીકરાને અગ્નિ સંસ્કારનો અધિકાર બાપનો હોય છે, અગ્નિ સંસ્કાર આપી દો. કે નહીં તારામતી, હું અહીંયા નોકરી કરું છું, મારી ફરજ છે, દાન દીધા સિવાય અગ્નિ સંસ્કાર નહીં કરી શકીએ. કે દાન દેવું પડશે સાહેબ. કેવડી મોટી આકરી તપસ્યા અને ત્યારે ધરતીમાં કડાકો થયો હતો. કરડ બ્રહ્માંડ એકીસા કડકડ અરડ અરડ નદી જલી ઉછલમ થમ થરડ 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 ભય ભૂદર અને ખડ ભય ઉછિલ ત્યાગ કરમ. આકાશમાં કડાકો થયો હતો અને ત્રણેય દેવતાઓને બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયને સાહેબ ધરતી ઉપર આવવું પડ્યું હતું. કે ધન્ય છે રાજા હરિશ્ચંદ્ર, ધન્ય છે સતી તારામતી, તમારી ભક્તિને ધન્યવાદ છે, તમારી તેજને વંદન છે, તમારી ભક્તિને વંદન છે. એવી આ ધરતી એટલે કાશીની ધરતી સાહેબ, કે જ્યાં આવી ઘટના બની. અને એવી ધરતીમાં આપણને આજે અહીંયા સાહેબ આવવાનો અને અહીંયા ગંગામાં સ્નાન કરવાનો અને આવું સરસ સાહેબ સુંદર મજાનું આયોજન સુરાના ગોગા મહારાજ, ચાંગા ગોગા મહારાજ, એના પ્રતાપે એની કૃપા થઈ હોય સાહેબ, તો જ આ બધું બને, આ બધા સંજોગ બને, નહીતર બને નહીં સાહેબ. માં મેરડીની સાહેબ જેના ઉપર કૃપા હોય. મેં તો ત્યાં સુધી સાંભળ્યું છે કે મેરડી માતા કેશા ભગતને સાક્ષાત મળેલા છે, સાક્ષાત વાતો કરી છે. આ મેરડી એટલે આદરા આજુ સાહેબ. મેરડી કેવી છે એનો એક પ્રસંગ. ચૈતરના નોરતા અને ગામે ગામ માતાની રમેલો, ગામે ગામ મારા ભુવા દોડી રહ્યા છે, ગામે ગામ ઢેકલા વાગી રહ્યા છે, ગામે ગામ રેગડીઓ ગવાઈ રહી છે. અને બરોબર જેને કહેવાય કે ઈ વખતે કડીની અંદર મલારરાવ નામના શાસક, ગાયકવાડ શાસકનું સાહેબ રાજ. અને મલારરાવને
ખબર પડી, આ ભુવાઓને દોડતા જોયા, નેકલાને વાગતા જોયા, એટલે મલાર રાવે પોતાના રાજમહેલમાં આવી અને એટલું નક્કી કર્યું કે ઓહો, આવી રીતે માં આવે, આવી રીતે તો કઈ શક્તિ આવે? ખાલી દોડવાથી માં આવી જાય? ખાલી પાટે બેહવાથી શક્તિ આવી જાય? ના બને. કે આ બધું તતિંગ છે, આ બધો ઢોંગ છે, અને આ પાખંડને મારે ખુલ્લો કરવો છે. અને એટલે ઈ મલારરાવના ગલેફામાંથી તેથી હુકમ છૂટી ગયો તો કે કડી પંથકના જેટલા પણ ગામડા છે, એ ગામડાના તમામે તમામ ભુવાઓને મલારરાવનું તેડું છે. કડીના દરબારગઢમાં કાલ હવારે બધાય ભુવાએ હાજર થવાનું છે. અને સાહેબ તમામ ભુવા સુધી સંદેશ પહોંચી ગયો તો ને એક પછી એક એ કડી પંથકમાં આવતા જેટલા પણ ભુવા હતા ને, એ બધાય ભુવા સાહેબ કડીના એ મલારરાવના દરબારગઢમાં આવી અને ભેગા થઈ ગયા હતા, હાથ જોડ્યા હતા. અને ત્યારે મલારરાવે કીધું કે દેવીના ઉપાસકો, શક્તિના ઉપાસકો, શું તમે આમ ધોળો અને માતાજી આવી જાય? કે હા, અમને અમારી માં ઉપર વિશ્વાસ છે, અમને અમારી શક્તિ ઉપર વિશ્વાસ છે, અમને અમારા દેવ ઉપર વિશ્વાસ છે. તો કે ઉભા રહો, આ માટલું છે, અને માટલામાં મલ્હારરાવે કોળું નાનું હતું ત્યારે જ માળી પાસે નખાવી દીધું હતું. અને બરોબર માટલું કોળું થયું ને એટલે માટલું બરોબર દરબારગઢમાં વચ્ચે લાવી અને કીધું કે માટલા બરોબર માપનું આ માટલામાં કોળું છે, એ કોળાને તમારે બહાર કાઢવાનું છે, માટલું ફૂટવું ન જોવે. આ ખાલી કોળું બહાર કાઢી દો એટલે હું માની લઉં કે તમારા બોલાવે શક્તિ આવે છે. અને એક પછી એક ભૂવો આવે છે સાહેબ, બોલે છે, મારે બોલાવે છે, કોળાને કાઢવાનો પ્રયત્ન કરે છે, પણ કોઈ ભૂવાથી એ કોળું બહાર ન નીકળ્યું. અને મલારરાવના ગલેફામાંથી હુકમ છૂટી ગયો કે આ તમામે તમામ ભૂવાને કડી પરગણાની જેલમાં પૂરી દેવામાં આવે. કે તમામે તમામ ભૂવાઓને કડી પરગણાની જેલમાં પૂરી દેવામાં આવે. અને સાહેબ શક્તિના ઉપાસકોને, માના ઉપાસકોને એ મલારરાવે તેથી કડીની જેલમાં પૂરી દીધા હતા સાહેબ. અને ત્યારે મલારરાવના કાન ઉડી જઈ અને કોઈકે કીધું તો કે હે મલારરાવ, તારે શક્તિના પારખા કરવા છે, તારે શક્તિને જોવી હોય, જગતમાં કેવી હોય, ભુવા કેવા હોય, જાણવું હોય ને તો આ ભુવાઓની વાત જવા દે. ખાલી વિરમગામ સુધી ધક્કો ખારે, કે ખાલી વિરમગામ સુધી ધક્કો ખા, ત્યાં જીવડિયા નામનો દેવી પૂજકનો દીકરો છે, ઈ તારું કોળું બહાર કાઢી દે. ખાલી વિરમગામ સુધી ધક્કો ખાશે. અને મલારરાવના ગળામાંથી હુકમ છૂટ્યો કે જાઓ વિરમગામથી જીવડિયા દેવી પૂજકને પકડી લાવો. અને મલારરાવના માણસો છે વિરમગામ આવે સાહેબ. વિરમગામનો વડલો, વડલાની હેઠે જીવણીઓ બેઠો છે, નાની બે ચાર ઈટાડીઓ મેલેલી, એમાં ઘોડિયું, એમાં સુપેલીયું, અને જીવણીઓ છે એ માના જેને કહેવાય કે દેખલા વગાડે છે અને માને યાદ કરે છે. અને ત્યાં આવી અને આ મલારરાવના માણસો કીધું, 7-8 દાડા તો જીવણીયાને નાય થયા છે. આવો જીવણીઓ, મેલા મેલા લુગડા છે, વિખરાઈ ગયેલા વાળ છે, આવો જીવણીઓ ક્યાં મલારરાવના માણસોએ આવી કીધું કે જીવન તારું નામ? કે હા. કે તારા બોલાવે શક્તિ આવે? કે ઈ બધું મને મારી માં ઉપર વિશ્વાસ છે, મને મારી શક્તિ ઉપર વિશ્વાસ છે. તો કે હાલ મલારરાવનો હુકમ છે, મારે કડી દરબારમાં હાજર થવાનું છે. અને ત્યારે જીવણિયાએ કીધું કે તારા રાજાના હુકમે ન અવાય. કે તારા રાજાના હુકમે ન અવાય, મારી માં કે તો અવાય, બાકી તારા રાજાના હુકમે ન અવાય. અને જીવણિયાએ સાહેબ માં મેલડીને યાદ કરી કે માં મેલડી, મેં પણ ભૂખ્યા રહી અને તારા ભૂખ દીવાને નિવેદ કર્યો હોય માં, અને કાયમ તારી માળા કરી હોય, તારી ભક્તિ કરી હોય, અને તું રજા આપતી હોય, ડોલ આપતી હોય, તો
ઈ મરાનો પાય જવું બાકી ના જવું. અને માએ કીધું કે જીવન જા મેલડી તારી ભેળી છે, જા જીવન તારી ફતેહ થાશે, તું જા. અને જીવણીઓ સાહેબ ઈ કડીના દરબાર ગઢમાં આવી ઉભો રહે. એક બાજુ કડી પરગડાનો ધણી છે અને એક બાજુ ગરીબ દેવી પૂજકનો દીકરો છે જીવણીઓ. અને આવી એને કીધું કે બોલો રાજા, શું કામ છે, શા માટે બોલાવ્યો છે? કે જીવન આ માટલામાં કોળું છે અને કોળું બહાર કાઢવાનું છે, માટલું ફૂટે નહીં એ રીતે બહાર કાઢવાનું છે. તમામ પરગણાના ભુવાઓને બોલાયા હતા, કોઈથી કોળું બહાર નીકળ્યું નથી. જીવન બધાને જેલમાં પૂરી દીધા છે. અરે જીવન સાંભળી લે, એમને તો ખાલી જેલમાં પૂર્યા છે, પણ તું જો આ કોળું બહાર નહીં કાઢે ને તો તારું તો ઘરથી માથું બધું કરી દેવાનું છે. જીવણીઓ બોલ્યો તો કે માં મેલડી, હે માં શું થવાનું છે? આ રાજાને સદબુદ્ધિ કા માં અને કબુદ્ધિ હુજી છે. આ તારા પારખા લેવાનો માટે આવ્યો છે, એને તારામાં વિશ્વાસ નથી. માં હવે તું જાણે અને મેલડી જાણે. અને ત્યારે મેલડીએ કીધું તું કે જીવન જા, હું તને વચન આપું છું કે કોળું છે એ હાથમાં માળે છે, કોળું હાથમાં માળે છે. અને તું જ્યારે હાથમાં માળે ચડતો હોય ત્યારે કાળી બિલાડી આડી ઉતરે તો માનજે કે મેલડી ભેળી છે. હો, કાળી બિલાડી આડી ઉતરે તો માનજે કે મેલડી ભેળી છે. આનંદ સાહેબ રાજાને જીવને કહી દીધું કે હાલ રાજા, તારું કોળું હું બહાર કાઢું. કે હાથમાં માળે કે હાલો હાથમાં માળે. ઈ કાટ 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 જેને કહેવાય પગથિયા ચડતા હતા, પણ ત્યાં સાહેબ કાળી બિલાડી આડી ઉતરી અને જીવનના રોમે રોમ મેલડી મંડીથી રમવા. હો, રોમે રોમે મેલડી રમવા મંડાડી હતી. અને ધીરે 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 જીવન છે એ હાથમાં મળે. હવે રાજાને કીધું કે હવે પકડ કોળું, તારું કોળું હું બહાર કાઢું છું. અને રાજાના હાથમાં સાહેબ માટલું પકડાવ્યું અને હાથ લાંબો કરી અને મેલડીને યાદ કરી. મેલી મેલાને ભોગવે, મેલી મેલાને ખાય, જેની ઘડીમાં મેલડી એના તખત અંદર મટી જાય. અરે વાખરીઓના વેરાનમાં સુતાય સરતાય રાત. મારા તારો મેલડી આવજે, મેલડી આવજે, મેલડી આવજે, હાય રે. અને હડપ કરતું દરમાંથી હડપ નીકળે એમ સાહેબ કોળું બહાર નીકળી ગયું. તો રાજા બન્યો તો થાપ તેને કહેવાય ફૂટવા. લાકડી પડે એમ જીવણિયાના પગમાં પડી ગયો. હે જીવન, હું માની ગયો, હું તને વંદન કરું છું, હું તને વંદન કરું છું, મને માફ કરી દે. અને ત્યારે જીવણીઓ બોલ્યો તો કે એમ માફ ન થાય. હે કે એમ માફ ન થાય. હવે તો તે જે જગ્યાએ મારી માના પારખા લીધા છે ને એ જગ્યાએ મારું થાનક બનાવે તો માફ થાય, બાકી માફ થાય નહીં. આને હાથમાં માળે બેઠી છે, એ કડીના ગઢના ગાગરે હાથમાં માળે બેઠી છે સાહેબ. આ મેલડી અને એ મેલડી આપણા કેશા ભુવાને સાક્ષાત મળી હોય અને પુરાણામાં સાહેબ જાગતી જ્યોત તરીકે એ મેલડીના ટંકારા હોય એવી મેલડી. એક વખત મેલડીમાં જય બોલાવો, મેલડીમાં એવી જય બોલાવો છે પણ માં મેલડી પર એવા અજવાર કરે કે તમારા ઘરમાં કોઈ દુઃખ દરિદ્ર ન રહે, કોઈ પણ રોગ શોક ભય ન રહે. બોલ શ્રી મેલડી માત કી જય, ગોપ મહારાજ કી જય. લાવો અમે હવે માં મેલડીની થોડી
મારી વાતનો તમે ભેદ જાણજો કે હું તમારા ભેળી છું અને જો તમે મારા હાથાથી એક વખત મને સમરો અનુસાદ કરું ને તો ના આવું તમારા દાણા બાણ ન ઉડાડું તો આ જગતમાં મેનેજ કરી જાઉં એવું જીવન કેવી એની અર્ચના કરે છે વંદના કરે છે કેવી અને વર્ણન કર્યું છે
નામથી એવું ગીત છે એક એની એક ઝૂલનો છે એ ચાલુ કરીએ. પાર્ટી પ્લોટનો ઉતારો હતો અમદાવાદ અને જોન લઈને જ્યાં આપણી બહેનોએ ગોણું ચાલુ કર્યું આપણામાં ગવાય એવું એમને ગોણું ચાલુ કર્યું
એટલે ઓલા મેનેજરે પાર્ટી પ્લોટના મેનેજરે પોલીસ બોલાવી તરત જ. પોલીસવાળા આવ્યા એટલે કે ભાઈ આમને ફરિયાદ કરી છે. પણ કીધું શું ફરિયાદ કરી છે? એટલે કે તમે લોકો દિવાલ પાડવાની કે વાતો કરો છો, એમ દિવાલ પાડી દેવાની વાત કરો છો. મેં કીધું ભાઈ દિવાલ પાડવાની વાત અમારે ક્યાંય આવી થઈ નથી એમ. એટલે પછી મેનેજર પાસે અમે ગયા, કીધું ભાઈ આવી કોઈ વાત અમારે થઈ નથી. એટલે કે તમારે નથી થઈ, પણ કે તમારે જે બહેનો છે ને એ દિવાલ પાડવાની વાતો કરતી હતી કે ગીતમાં કે. તો કોણ પછી બહેનોને પૂછ્યું, મેં તમે કોઈ આવી કોઈ દિવાલ પાડવાની કોઈ વાત કરી ખરી? એટલે કે હોય અમે એક ગીત ગાતા હતા. એ ગીત કયું હતું સાંભળજો. આપણી બહેનો ગાય છે, એ કુભી કુભી કુભલિયા કુભીના રાતા સિલારે. કુભી કુભી કુભલિયા કુભીના રાતા સિલારે. તારી ભેટે ભાલા કોઈ ને એને એમ કે દિવાલ પાડવાની વાત કરે છે. આખી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ વળી. પણ બહાર કાઢ્યા વળી અંદર વળી બહાર, અંદર બહાર. હાઉ તો હાય થઈ ગયો. મેં કીધું એ બેન આ ડોશી મરી જાય તમે ઘડીકમાં અંદર ને બહાર કરે જો છો. આ મરી જશે ડોશી, જો આ ભરાઈ ગઈ છે. કારણ કે તમને ખબર ના પડે આ તો સંતોના વચન છે. મેં કીધું સંતોના વચન એટલે કે સંતોના વચન ઉપર વિશ્વાસ રાખીને કરો છો અમે તો. મેં કહું આવું કયા સંત બોલ્યા છે વળી? આવું કયા સંતે? મને કે તમે ટીવી નથી જોતા? ને ટીવી અમે જોવો છો. મને કે ટીવીમાં આવે છે એ સંતો રોજ સવારમાં વહેલા આવે છે. પણ કયા સંત આવું બોલ્યા? મને કે બાબા રામદેવ બોલ્યા. બાબા રામદેવ આવું થોડું કે આવું ને કરવાથી અંદર નો બહાર નો. મને કે જોજો બાબા રામદેવ બોલ્યા. મેં કીધું શું બોલ્યા છે? બાબા રામદેવે કીધું છે કે સાસકો અંદર લો, સાસકો અંદર લો, સાસકો બહાર લો. હવે આવું શ્વાસ શું કહેતા હતા? આવું વળતી પડી. આ બેન 150 કિલોના હમણાં ટેટુની ફેશન ચાલે છે. એટલે ટેટુ દોરાવા ગયા. ટેટુ નહીં દોરાવતા પેલા, હવે આવડા બહુડા અહીંયા હો ટેટુ વાળાની દુકાને જઈને કે હાલ કેવું ચાલે છે? આ દરેક ડાયરામાં છપ્પા ખરા ના આવે તો કઈ નહીં. સાગર દોડિયા પાજરા વાળા હાકડેથી બાદ ફૂટ્યા બાદ બોલ સાગર
Thank
काशी विश्वनाथ की बुआजी नागजी महाराज की जय, बुआजी चेहरा महाराज की जय, पधारेલા समગ્ર સંતગણ અને ભૂદેવો की जय, माता बहनों की जय, गत गंगा की जय, आज की आनंद की जय, जगह भौम की जय, ओम नमः पार्वती पते, हर हर महादेव।